ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ શિવલખા સીમ વિસ્તારમાં એક દારૂ ભરેલી કાર મળી આવી હતી। 3 જણા સામે ગુનો દાખલ કરી 2,30,000નો શરાબ કબજે કર્યો હતો। લાકડિયા પીઆઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમીના આધારે શિવલખા સીમમાંથી એક મારુતિ સ્વિફ્ટમાં દારૂનો જથ્થો કબજે કર્યો હતો। પોલીસે કારમાંથી 360 બોટલ શરાબ કિંમત ₹2,30,000 અને ગાડી કબજે કરી હતી અને વિક્રમનાથ બાવાજી નરેશ સાધુ અને કારના માલિક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। પૂર્વ કચ્છ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાલાસર નજીક કારમાં શરાબનો જથ્થો હોવાની બાતમી મળી હતી, જેથી પોલીસે દરોડો પાડ્યો હતો। આરોપી કાર ખેતરોના રસ્તામાં હંકારી ગયો હતો પણ કાર ફસાઈ ગઈ અને આરોપી અને 2 જણાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી એક આરોપી 2 લાખના શરાબ સહિત 9 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો હતો। કાનાજી ઝાલા પોતાની કારમાં દારૂનો જથ્થો લઈ આવ્યો હતો અને રૂબરાઈ તળાવ પાસે સંતાડવાની ફિરાકમાં હતો ત્યારે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 104 બોટલ અને 180 mlના 1,344 પાઉચ તેમજ 2 મોબાઈલ અને કાર મળી 9,49,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો।